આજથી થોડાક દિવસ પહેલા ગોંડલમાં એક પાટીદાર સમાજના સગીરને કેટલાક લોકોએ ઢોરમાર માર્યો હતો અને આને જ કારણે વિવાદ વકર્યો હતો, જેમાં બે સમાજ વચ્ચે આ વિવાદ વકરતા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા મેદાને આવ્યા હતા અને તેમણે આ બાબતનું સમાધાન કરાવ્યું હતું. સાથે જ તેમણે કેટલાક બહારના લોકો ગોંડલને બદનામ કરવાનું કામ કરતા હોય તે પ્રકારની વાત કહી હતી. અરે રીબડામાં રહેતા પાટીદાર સમાજના યુવાન છે તે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજાના સમર્થનમાં આવ્યા છે અને શું વાત કહી છે, સાથે જ ગોંડલના પાટીદાર સમાજના અગ્રણી રાજુ સખિયાનું શું કહ્યું છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગોંડલ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. થોડાક દિવસ પહેલા પાટીદાર સમાજના સગીરને ઢોર મારવાનો બનાવ બન્યો હતો. તે મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો, કાર્યવાહી પણ કરી હતી. તેને લઈને રાજનીતિ પણ ગરમાઈ હતી, જેમાં ગોંડલમાં આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ એક તંગદિલીનું નિર્માણ થયું હતું. પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના લોકો આમને સામને જોવા મળી રહ્યા હતા. મિટિંગનો દોર ચાલી રહ્યો હતો. ત્યારબાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આ મામલે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે મિટિંગ કરાવીને સમાધાન કરાવ્યું હતું. સાથે જ કેટલાક લોકોએ જે નિવેદન આપ્યા હતા ગોંડલની ઘટના ઉપર, તેમના પર પણ પ્રહાર કર્યા હતા અને આવા લોકો ગોંડલને બહારથી બદનામ કરવાનું કામ કરી રહ્યા હોય તે પ્રકારની વાત કરી હતી. ત્યારે હવે રીબડામાં રહેતા પાટીદાર સમાજના યુવકે ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં વાત કરી છે. પાટીદાર સમાજના યુવાન કહી રહ્યા છે કે જ્યારે પણ અમને રાત્રિ દરમિયાન ગણેશ જાડેજા કે જયરાજસિંહ જાડેજાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે તે લોકો દોડી આવે છે અમારી મદદ કરવામાં. સાથે તેમણે ગોંડલના જે આગેવાન છે પાટીદાર સમાજના રાજુ સખિયા, તેમને લઈને શું વાત કરી છે તે સાંભળીએ. હા, એ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે ચાલી રહ્યું હતું તે બહારના લોકો જે સ્થિતિને દોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, હીન પ્રયાસ, જેમ કે આજુબાજુથી દૂરથી આવેલા લોકો છે, જેમ કે આ રાજુ સખિયા છે, જે કોઈ પાટીદાર અગ્રણી જ નથી, જેને સોશિયલ મીડિયામાં જેને આ ટ્વીટ કરીને બધાને ભ્રમમાં નાખેલા હતા કે ભાઈ આ બાળકને આવી રીતે થયું છે. જે હતું તેનું સુખદ સમાધાન થઈ ગયું છે બે પરિવારો સાથે. ના, એવું કશું છે જ નહીં. જ્યારે અમારે, હું હાલ રીબડાનો વતની છું, જ્યારે અમારે રીબડાની અંદર પાટીદાર સમાજને જ્યારે જરૂર હતી ને ત્યારે જયરાજસિંહનો પરિવાર ઉઘાડા પગે અમારે ત્યાં આવી અને અમને પહેલા એને મદદ કરી લીધી. ત્યારે આ રાજુ સખિયાને એ લોકો ક્યાં હતા પાટીદાર સમાજ કે જ્યારે અમારે જરૂર હતી હાલમાં? અને અત્યારે અડધી રાત્રે તમે ગણેશભાઈને ફોન કરો ત્યારે અમને અડધી રાત્રે જવાબ મળી રહ્યા છે. જ્યારે અમારે રીબડામાં પાટીદાર સમાજને જરૂર હતી ત્યારે ગણેશભાઈ અને જયરાજસિંહનો પરિવાર અમારી સાથે હતો. આપણે સાંભળ્યા હતા પાટીદાર સમાજના યુવક, તેમના મામલાને લઈને જે પ્રતિક્રિયા આપી છે. તેમણે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાને લઈને જે વાત કરી છે કે રાત્રિ દરમિયાન તેમની ગમે ત્યારે જરૂરિયાત હોય, એક ફોનમાં તેઓ અમારા કામ માટે આવી જતા હોય છે. ત્યારે રાજુ સખિયા સામે પણ તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને કેટલાક લોકો આગેવાન બનીને માહોલ ઢોળાવતા હોય તે પ્રકારના આરોપો કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, નવજેન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ